પૂરતી સમજણ વગર જે મા બાપો એના સંતાનોને કાર અને બાઇક આપે છે તેમના માટે વાત કે પૂરતી સમજણ વગર પ્રાપ્ત થયેલી સુવિધા ક્યારેક વિનાશકારક બને છે. ઘણીવાર મા બાપને એમ હોય કે ભાઈ આપણે તો ઘણી અગવડતા વેઠી અને હવે સુવિધા છે આપણી પાસે તો આપણા બાળકને કાર કે બાઇક આપીએ. ઘણીવાર એને નોકરી અથવા તો બીજી અગવડતાને કારણે લેવા મૂકવામાં અગવડ પડતી હોય એટલા માટે પણ આપતા હોય. પણ બાઇકની અંદર 300 સુધીની સ્પીડ હોય, ચલાવવી હોય તો 300એ કાંટો અડે પણ ત્યાં કાંટો અડાડાય નહીં, એ સમજણ છે. જો એ સમજણ પહેલાં કયા રોડે કેટલી સ્પીડમાં ચલાવાય એ સમજણ ન હોય અને જો વાહન મળે તો ક્યારેક કંઈક એવું થઈ બેસે કે પસ્તાવા સિવાય બીજું કંઈ હાથમાં ન રહે. એક જાણીતા ક્રિકેટરે એના સંતાનને 15 લાખનું બાઇક આપ્યું હતું અને એક્સિડન્ટની અંદર એનો વાલસોયો દીકરો અવસાન પામ્યો. એટલે દરેક મા બાપને વિનંતી કે પોતાના સંતાનને કયા રોડ ઉપર કેટલું ચલાવાય એનું જો સમજણ ન હોય ત્યાં સુધી એને કોઈ પણ વાહન